અમદાવાદમાં બેફામ રફતારનો આતંક યથાવત છે। બેકાબુ કાર પાન પાર્લરમાં ઘૂસી ગઈ। બાળકી સહિત 3 લોકો ઘાયલ થયાની વિગતો છે। બાળકીને શારદાબેન હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે। અકસ્માત બાદ ચાલક બાજુના ઘરમાં સંતાઈ ગયો હતો। સ્થાનિકોએ કાર ચાલકને ઘરમાંથી બહાર કાઢ્યો। અનિલ સ્ટાર્ચ વિકાસ એસ્ટેટની સામે આ અકસ્માતની ઘટના બની હતી। અમદાવાદમાં અકસ્માતની ઘટના બેકાબુ કાર પાન પાર્લરમાં ઘૂસી ગઈ હોવાની ઘટના બની છે। અકસ્માત બાદ જે કાર ચાલક છે તે બાજુના ઘરમાં સંતાઈ ગયો હતો અને આ જે વાત કરી અકસ્માતની ઘટનામાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ત્યાંથી ફૂલ સ્પીડમાં ગાડી આવી અને ગાડી આ રોકાઈ મને ખ્યાલ નથી તો હું મારું ધ્યાન ધંધામાં હતું। ગાડી આ 2 જણા હતા અંદર, ત્યાંથી ગાડી આ ઠોકાઈ ડાયરેક્ટ આ ઠોકાઈ। ઉંમર આશરે છે 18-20 વર્ષની હશે। સ્થિતિમાં એક કાકાના પગ ફ્રેક્ચર થઈ ગયો છે અને એક છોકરી ઉપર ગાડી ચડી ગઈ છે અને બીજા 2 જણાનો વધારે વાગ્યું છે। ઘટના બની ત્યારે રિક્ષા ઉભેલી જ હતી સાહેબ। હું તો ઘરમાં હતો પણ અવાજ આવ્યો એટલે હું બહાર આવ્યો ત્યારે જોયું તો મારી ગાડીમાં આ નુકસાન થયેલું હતું અને ત્યાંથી આગળ 2-3 જણાને વાગ્યું હતું અને ગાડી સીધી અંદર ઘૂસી। સુરતના મહિધરપુરામાં યુવકને તાલિબાની સજા આપવામાં આવી। ટ્રેનમાંથી યુવકને ઉતારીને ઢોરમાર મારવામાં આવ્યો। 3 યુવકે માર માર્યો। પોલીસે એકને પકડી પાડ્યો છે। 3 યુવકે ટ્રેનમાંથી એક યુવકને ઉતારીને તેને બેરહેમીથી ફટકાર્યો હતો। શોએબ બિલ્ડર, શોએબ ખાન પઠાણ ઉર્ફે ખુફિયા અને જુનેદ અલીને માર મારવામાં આવ્યો। વિડીયો વાયરલ થતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે। મહિધરપુરા પોલીસે શોએબ પઠાણની ધરપકડ કરી છે। તો 3 યુવકને ઢોર માર મારવામાં આવ્યો હોય જેનો વિડીયો સામે આવ્યો છે। 3 યુવકોને જાણે તાલિબાની સજા અપાતી હોય તે પ્રકારે ઢોર માર મારવામાં આવ્યો છે। ટ્રેનમાંથી યુવકોને ઉતારી ત્યારબાદ તેમને માર મારવામાં આવ્યો છે। હાથમાં લાકડીઓ અને દંડા લઈને આ યુવક પર જે માર મારવામાં આવી રહ્યો છે। 3 યુવકને માર મારવામાં આવ્યો છે। પોલીસે એકને પકડી પાડ્યો છે જ્યારે અન્યની શોધખોળ હાલ શરૂ છે। તો સુરતનો આ વિડીયો છે। મહિધરપુરામાં યુવકને તાલિબાની સજા આપવામાં આવી તેવો વિડીયો। વડોદરાના સમતા વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી થઈ છે। 35 વર્ષ જૂની બિલ્ડિંગ ધરાશાયી થઈ। 6 ફ્લેટ પૈકીના 3 ફ્લેટ પત્તાની જેમ વિખેરાઈ ગયા। આ ઘટનામાં 3 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે તેવી માહિતી મળી છે। નીચેના માળ પર રિનોવેશન ચાલતું હોવાથી બિલ્ડિંગ વાઇબ્રેટ મારતી હતી। તો વડોદરામાં બિલ્ડિંગ ધરાશાયી થઈ હોવાની ઘટના। સમતા બિલ્ડિંગ ધરાશાયી થઈ છે। 35 વર્ષ જૂની આ બિલ્ડિંગ છે, જો કે આ જ બિલ્ડિંગમાં